પેટલાદની 150 થી વધુ મહિલાઓ સાથે લોન અપાવવાના નામે છેતરપિંડી કરવામાં આવી। પિંકી નામની મહિલાએ છેતરપિંડી કર્યાનો આરોપ લાગ્યો છે। લોનના નાણાં વાપરી નાખ્યા હોવાનો મહિલાઓનો આરોપ છે। લોન ધારક મહિલાઓ પિંકીને નિયમિત હપ્તા ચૂકવતી હતી। પિંકી મકવાણાએ બેંકમાં હપ્તો જમા ન કરાવતા આ ભાંડો ફૂટ્યો છે। બેંક કર્મચારી રિકવરી માટે આવ્યા હતા ત્યારે પર્દાફાશ થયો છે। પોલીસ તપાસ બાદ ફરિયાદ દાખલ થશે। મારું નામ ગીતાબેન છે। પિંકીબેન આવી રીતે લોનો કરાવી અમે એમની ઘરે લોન કરાવવા ગયા। એમને એવું બોલ્યા કે એક લોન મને આપવી પડશે, એક લોન તમને આપવામાં આવશે। કેટલાની લોન છે? 2 લાખની છે, 50ની છે, 85ની છે, 30ની છે, 40ની છે, 50ની છે, 75ની છે। કેટલા લોકો જોડે થયું છે? 100-150 છે। હવે અમારા ગ્રુપમાં 100-150 જણ હશે, બીજા બધા ફાલતુ તો 50 હશે, તો 40-50 જણ હશે। અમારા ગામમાં જ છે પિંકીબેન અમને એક લોન અમારે જરૂર હતી ટ્રેક્ટરમાં પૈસા ઉમેરવા માટે, તો અમે એક લોન લીધી। તો અમને પૂછ્યા વગર 4-5 લોનોમાં એમને ડોક્યુમેન્ટ મૂકી લીધા, અમને જાણ કરવા લીધી નહીં। પણ જ્યારે અમારે ખબર પડી કે 2-3 લોનોમાં અમારા ડોક્યુમેન્ટ અમારા નામે ચડાયા, ત્યારે એમને કીધું કે તમે અમને લોન ઉપાડી આપો અને હું તમને પૈસા આપીશ। એવું જુદો પહેલાં ચાલ્યો। અમને એવું લાગ્યું કે અમારો વિશ્વાસ હતો કે ફરશે હપ્તા, અમને ખબર નથી કેવો દગો પડશે અને અમને છેતરપિંડી કરીને એ બધા પૈસા લઈને આવી ગયા। ખોટું પૈસા નામ હતું ને લોન લીધી ને લોન ઉપાડાઈને પૈસા વ્યક્ત કર્યા એને અને એ ફરાર થઈ ગઈ છે। અમારા સરકારને એ કહેવા માગું છું કે એને પકડી લાગે તમને તાકીને સજા કરે। સંવાદદાતા ઘનશ્યામ જોડાયા છે ફોન લાઈન પર। ઘનશ્યામ, પેટલાદની 150 થી વધારે મહિલાઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે। જી ઘનશ્યામ। જી ચોક્કસથી હિરલ, જે રીતે પેટલાદની ટેકરી ગામની પિંકી ઉર્ફે સુમિત્રા મકવાણા નામની એક મહિલા હતી, તેના દ્વારા પેટલાદ પંથકની આસપાસની જે મહિલાઓ છે તેનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ મહિલાઓને વિવિધ જે ફાઇનાન્સ કંપનીઓ છે તેમાંથી લોન અપાવવામાં આવી હતી। જોકે લોનની જે હપ્તો હોય છે તે આજે લોન ધારક મહિલાઓ છે તે નિયમિત પિંકી ઉર્ફે સુમિત્રા મકવાણાને ચૂકવી આપતા હતા, પરંતુ સુમિત્રા મકવાણા દ્વારા આ લોન બેંકમાં ન ભરતા આખરે જે લોન બેંકની જે ફાઇનાન્સ કંપની છે તે ફાઇનાન્સ કંપની દ્વારા રિકવરી માટે ઘરે આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને ત્યારબાદ આ મહિલાઓ પેટલાદ પોલીસ મથકે પહોંચી છે અને પોતાની જે આપવીતી છે તે પોલીસને જણાવી આ સાથે સાથે એક અરજી પણ આપી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ ચલાવી અને ત્યારબાદ ગુનો નોંધશે। જી ઘનશ્યામ, આભાર।